પૂજારી શ્રી ગોસ્વામી પ્રવીણગીરી ધનરાજગીરી જસોનાથ મહાદેવ મંદિર। આ મંદિરમાં અમે 5 પેઢીથી સેવા પૂજા કરતા આવીએ છીએ। આ મંદિર આપણા મહારાજા શ્રી જસવંતસિંહજીએ પોતાના માતૃપિતૃનું શ્રાદ્ધ કરવા માટે કાશી વિશ્વનાથ ગયેલ ત્યારે તેઓએ શ્રાદ્ધ પૂર્ણ કર્યા બાદ તેઓએ સંકલ્પ કરેલ કે હું મારા ગામની અંદર સેમ પ્રતિકૃતિ કાશી વિશ્વનાથ મંદિર બનાવીશ। ત્યારબાદ તેઓએ પરત ફરીને આ મંદિરની પ્રતિષ્ઠા કરેલ છે। આ સંકલ્પને રૂપરેખા મળી વર્ષ 1921માં વિશ્વનાથ મહાદેવ મંદિરનું નિર્માણ થઈ ગયું। હર હર મહાદેવ એક્સપ્લોર ભાવનગરમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ પવિત્ર શ્રાવણ માસમાં આજે આપણે આવી ગયા છીએ ભાવનગરની ભૂમિ પર વસેલું એક પવિત્ર શિવધામ વિશ્વનાથ મહાદેવ મંદિર। આ મંદિર માત્ર એક ભક્તિનું સ્થાન નથી, એક ઇતિહાસ છે, એક સંકલ્પ છે જે સાકાર કર્યો તો નેક નામદાર મહારાજ સાહેબ શ્રી જશવંતસિંહજી ભાવસિંહજી મહારાજે। 170 વર્ષ પહેલા મહારાજ સાહેબે કાશી વિશ્વનાથ ખાતે માતા પિતાના શ્રાદ્ધ વખતે આ સંકલ્પ લીધો હતો કે હું ભાવનગર જઈને કાશી વિશ્વનાથ જેવું ભવ્ય શિવ મંદિર સ્થાપિત કરીશ। આ સંકલ્પને રૂપરેખા મળી વર્ષ 1921માં વિશ્વનાથ મહાદેવ મંદિરનું નિર્માણ થઈ ગયું। મંદિરની વિશેષતા એ છે કે અહીં 7 દરવાજાવાળી વાવ છે અને છત ઉપર ભવ્ય 7 કમાનો। આ શિવાલય દેશના શ્રેષ્ઠ હિન્દુ શિલ્પકલા મુજબ બનેલું છે। સોમનાથ પછીનું સુંદર ઉદાહરણ છે આ મંદિર। વિશ્વનાથ મંદિરનું શિવલિંગ પણ કાશી વિશ્વનાથ મંદિરની જેમ ચોરસ તખ્તવાળું છે અને અહીં શિવજી સાથે સમગ્ર શિવ પરિવારના દર્શન થાય છે। મંદિરના પરિસરમાં આવેલ પીપળાના વૃક્ષ નીચે ભક્તો આજે પણ માતા પિતાના તર્પણ માટે આવે છે। એટલે અહીં માત્ર ભક્તિ નથી, આ છે શ્રદ્ધા, સંસ્કાર અને પારંપરિકતા। હવે આપણે વિશ્વનાથ મહાદેવ મંદિર વિશે પૂજારી પાસેથી વધારે જાણીએ। પૂજારી શ્રી ગોસ્વામી પ્રવીણગીરી ધનરાજગીરી જસોનાથ મહાદેવ મંદિર। આ મંદિરમાં અમે 5 પેઢીથી સેવા પૂજા કરતા આવીએ છીએ। આ મંદિર આપણા મહારાજા શ્રી જસવંતસિંહજીએ પોતાના માતૃપિતૃનું શ્રાદ્ધ કરવા માટે કાશી વિશ્વનાથ ગયેલ ત્યારે તેઓએ શ્રાદ્ધ પૂર્ણ કર્યા બાદ તેઓએ સંકલ્પ કરેલ કે હું મારા ગામની અંદર સેમ પ્રતિકૃતિ કાશી વિશ્વનાથ મંદિર બનાવીશ। ત્યારબાદ તેઓએ પરત ફરીને આ મંદિરની પ્રતિષ્ઠા કરેલ છે। હાલ આ મંદિર ભાવનગરનું એક અતિ પ્રાચીન સોમનાથ પછીનું બીજું મહાદેવ કહેવામાં આવે છે। આ મંદિરનો વહીવટ અત્યારે સરકારશ્રીના હસ્તક છે। યાત્રાધામ વિકાસ બોર્ડ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માગે છે તો કરે તો અતિ પ્રાચીન સરસ બને આ મંદિર। હાલ આ મંદિરમાં શ્રાવણ માસ ચાલતો હોવાથી આ મંદિરમાં સરસ મજાની શોભાઓ કરવામાં આવે છે અને દર વર્ષે કાવડ યાત્રાનું પણ આયોજન અહીંયા ભાવનગરથી જસોનાથ મહાદેવ મંદિરથી જ પ્રસ્થાન કરવામાં આવે છે। તો આ મંદિરમાં ઘણાય ભક્તો દર્શનાર્થે પણ આવે છે। આ પવિત્ર શ્રાવણ માસમાં તમે પણ જરૂરથી વિશ્વનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવજો। તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારા એક્સપ્લોર ભાવનગરના પેજને ફોલો કરવાનું અને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।